નમસ્કાર. અત્યારે મારે વાત કરવી છે અમદાવાદમાં બનેલી એ દુઃખદ ઘટના વિશે અને શું છે આ સમગ્ર ઘટનાક્રમ એ પણ તમને સમજાવું. હવે મોતની સવારી બનીને આવેલી એ એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 કે જે અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 1:38 ટેક ઓફ કરે છે અને માત્ર 2 જ મિનિટ એટલે કે 1:40 ક્રેશ થઈ જાય છે. હવે પ્રાથમિક માહિતી મુજબ મેઘાણીનગર વિસ્તારમાં સિવિલના મેડિકલ સ્ટુડન્ટ્સની હોસ્ટેલ આવેલી છે કે જ્યાં આ પ્લેન છે તે ક્રેશ થાય છે. હવે આ હોસ્ટેલનો કયો એરિયા છે તો હોસ્ટેલના આ 2 બ્લોક એટલે કે અતુલ્યમ અને સોપાનમમાં આ એરપ્લેન છે તે ક્રેશ થાય છે અને આ 2 બ્લોકમાં જે વિદ્યાર્થીઓ છે તે પોતાનું લંચ લેવા માટે આવે છે અને બપોરનો સમય હતો એટલે ડોક્ટર્સ છે, મેડિકલ સ્ટુડન્ટ્સ છે તે પોતાનું લંચ લઈ રહ્યા હતા અને ત્યારે આ પ્લેન છે તે ત્યાં ક્રેશ થાય છે. હજી મોતનો ટોટલ કેટલો આંકડો છે એ હજી બહાર નથી આવ્યો કારણ કે સતત મોતનો આંકડો છે તે વધી રહ્યો છે. અને આપને એ પણ જણાવી દઉં કે ફ્લાઇટમાં ટોટલ 242 લોકો સવાર હતા જેમાં 230 મુસાફરો હતા અને 12 ક્રૂ મેમ્બર્સ હતા. હવે આ ઘટના કેટલી ભયાનક છે ને એનું અનુમાન ત્યારે લગાડી શકાય કે જ્યારે વિસ્ફોટ પછી રેસ્ક્યુ માટે ત્યાં રેસ્ક્યુઅર પહોંચે છે ત્યારે તેઓ પાસે ડેથ બોડીને જે આપણે વ્હાઇટ કપડું લગાડીએ એ પણ ખૂટી જાય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાલ અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે અને આપને એ વાતની પણ જાણ કરી દઈએ કે એર ઇન્ડિયાની ફ્લાઇટ 171માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી પણ લંડન જવા માટે રવાના થયા હતા. હવે ફ્લાઇટમાં મોટા ભાગના મુસાફરો છે તે ગુજરાતી હોવાનું અનુમાન લગાડ્યું છે અને એમાં પણ બીજે મેડિકલના 20 વિદ્યાર્થીઓની મોતની આશંકા છે. આ ઘટનામાં ફ્લાઇટનો વિસ્ફોટ જ એટલો હતો કે કોઈનું બચવું એ નામુમકિન છે, પરંતુ તો પણ લોકો આશા રાખી રહ્યા છે પોતાના સ્વજનો માટે, એ નિર્દોષ લોકો માટે કે તેઓનો જીવ બચી જાય. હવે વાત કરીએ એ એરોપ્લેનની તો આ એરોપ્લેન એટલે કે એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 એ 11 વર્ષ જૂનું છે અને ખાસ વાત તો અને ખાસ પ્રશ્ન આપણને સૌને એ થાય કે આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી એટલે કે 9:30 થી 10 કલાકનો આ રૂટ છે. એટલે જો ટેકનિકલ ખામીના કારણે આ ઘટના બની હોય તો શું ફ્લાઇટના ટેક ઓફ પહેલા પ્લેન ચેક નહોતું કરવામાં આવ્યું? અને જો પ્લેન ચેક કરવામાં આવ્યું હતું તો પછી આ ઘટના કઈ રીતે બને છે? હવે એક અનુમાન એ પણ લગાડવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટનો જે પાછળનો ભાગ છે એ એક ઝાડવા સાથે અથડાયો હતો અને ત્યારબાદ આ પ્લેન છે તે ક્રેશ થયું છે. હવે આ દરેક અનુમાનો વચ્ચે સાચી હકીકત શું છે એ તો પ્લેનનું જ્યારે બ્લેક બોક્સ મળશે ત્યારે જ ખબર પડશે. હવે જ્યાં સુધી બ્લેક બોક્સ મળે અને આ ઘટનાની સાચી હકીકત આપણી સામે આવે, સાચો મૃત્યુઆંક આપણી સામે આવે, ત્યાં સુધી બસ આપણે સૌ ભેગા મળીને એ નિર્દોષ લોકોની આત્માને શાંતિ મળે તેવી જ પ્રાર્થના કરીએ અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ.